સમાનતા એટલે કે યુનિફોર્મિટી. આ શબ્દ સાંભળતા જ સહજ રીતે આપણને ન્યાય, સમાન અધિકાર અને બંધારણની યાદ આવે છે. પરંતુ સવાલ એ છે કે ગુજરાતની અંદર જે યુનિફોર્મ સિવિલ કોડ આવવા જઈ રહ્યો છે તે ખરેખર સમાન છે ખરું, કે પછી એક માત્ર સુંદર દેખાતું કાનૂની મિથ છે? હવે સમાચારની અંદર અત્યારે વારંવાર યુનિફોર્મ સિવિલ કોડ નામનો શબ્દ આવી રહ્યો છે અને એવો પ્રચાર થઈ રહ્યો છે કે યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી મહિલાઓને છે તમામ ધર્મની, જાતિની, જ્ઞાતિની મહિલાઓને સમાન હકો મળશે, એ લોકો વચ્ચેની જે અસમાનતા છે, લૈંગિક અસમાનતાઓ એ દૂર થશે. તો ખરેખર યુનિફોર્મ સિવિલ કોડ છે શું, અને આટલા જોશોથી આનો પ્રચાર શા માટે થઈ રહ્યો છે અને શા માટે એને એક સાહસિક પગલું કહેવામાં આવી રહ્યું છે? તો એને સામાન્ય શબ્દમાં સમજીએ તો જ્યારે બંધારણ બન્યું ત્યારે આપણે દેશની અંદર ઘણા ધર્મના લોકો હતા અને એ બધાને એક સાથે લાવવા માટે આપણે જે ક્રિમિનલ લોઝ બન્યા, કોડિફાઈડ ક્રિમિનલ લોઝ, એની અંદર જે જોગવાઈઓ થઈ એ બધી દરેક ધર્મના લોકો માટે એક સમાન રીતે થઈ. જેમ કે કોઈ મુસ્લિમ વ્યક્તિ છે કોઈનું મર્ડર કરે તો એને સેમ સજા મળે, અને હિન્દુ કરે તો પણ એને સેમ સજા મળે, એની અંદર કોઈ ડિફરન્સ નથી હોતો. પરંતુ એની સામે જયારે પર્સનલ લોઝ ની વાત આવે, પર્સનલ લોઝ એટલે કે લગ્ન, છૂટાછેડા, વારસાઈ સંપત્તિ, આ બધા જે મુદ્દાઓ આવે એ પર્સનલ લોઝ છે અને એના માટે ધર્મ પ્રમાણે અલગ અલગ કાયદાઓ બનાવવામાં આવે. દાખલા તરીકે હિન્દુ છે તો એની અંદર મેરેજ છે એ હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે ગવર્ન થાય છે. મુસ્લિમની અંદર જે છે એ લોકો શરિયત લો પ્રમાણે ગવર્ન થાય છે અને દરેકની અંદર જેની જોગવાઈઓ છે અલગ અલગ છે. જેમ કે હિન્દુની અંદર 2 લગ્ન કરવામાં આવે તો એ કાયદાકીય રીતે ગુનો છે, પરંતુ એની સામે મુસ્લિમ ધર્મની અંદર 4 લગ્ન સુધીની છૂટ આપવામાં આવે છે. તો જયારે બંધારણ બન્યું ત્યારે આપણે જે બંધારણના ઘડવૈયાઓ છે એમને એવું લાગ્યું કે અત્યારે જો આ સમયે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ બધા માટે જે પર્સનલ લોઝ છે એ જ સમયથી લાગુ કરી દેવામાં આવશે તો બની શકે કે દેશની અંદર અફરાતફરીનો માહોલ થાય અને લોકોને એવું લાગે કે અમારી જે ધાર્મિક ઓળખ છે એને દબાવવા માટે થઈ અને આવા એક સમાન લોઝ લાવવામાં આવ્યા છે. એટલે એને એ સમયે પર્સનલ લોઝ બધા માટે એક સમાન લાવવાને બદલે આપણે આર્ટિકલ 44 એક ઇન્સર્ટ કરવામાં આવી બંધારણની અંદર, કે જેમાં એવું કહેવામાં આવ્યું કે જયારે સમય આવે ત્યારે સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાવો, એટલે કે પર્સનલ લોઝ ની અંદર બધા માટે, દરેક ધર્મ, દરેક જાતિ માટે સમાનતા લઈને આવ્યું. અને એક યુસીસી નો મેઇન ઓબ્જેક્ટિવ હતો કે જે દરેક લોકો છે એ એક સમાન કાયદાથી ગવર્ન થાય. યુસીસી ની અંદર કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે? તો એની અંદર સમાવેશ થાય છે લગ્ન, છૂટાછેડા, વારસાઈમાં મળતી સંપત્તિ અને એડોપ્શનને લગતા જે કાયદાકીય જોગવાઈઓ છે એ તમામ યુનિફોર્મ સિવિલ કોડમાં લઈ લેવામાં આવશે. મતલબ જો યુનિફોર્મ સિવિલ કોડ આવશે તો અત્યારે જે અલગ અલગ રિલિજન માટે જે અલગ અલગ કાયદાઓ છે પર્સનલ લોઝ ની અંદર, જેમ કે હિન્દુ મેરેજ એક્ટ છે, હિન્દુ સક્સેશન એક્ટ છે, મુસ્લિમ માટે ડિસોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ છે, કે પછી એનું જે શરિયત એક્ટ છે, આ બધાની જગ્યાએ એક સિંગલ કાયદો આવી જશે, યુનિફોર્મ સિવિલ કોડ. યુનિફોર્મ સિવિલ કોડ નો ઓબ્જેક્ટિવ શું છે? તો ભારતીય બંધારણ જે આર્ટિકલ 44 છે એ એવું કહે છે કે દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોવો જોઈએ. પરંતુ ગુજરાત સરકારે શું કર્યું? ખરેખર બધા માટે એક સમાન કાયદો આવ્યો? અને ખરેખર બધા માટે જો એક સમાન કાયદો આવ્યો તો પછી આપણી ગુજરાતની અંદર 14% થી વધારે પોપ્યુલેશન ધરાવે છે એવા આદિવાસી સમાજને બહાર શું કામ રાખ્યું? યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ બધા ધર્મના લોકોને તો આપણે મેઇન સ્ટ્રીમમાં લઈ આવશું અને બધાને એક સાથે સેમ પેજ ઉપર લઈ આવશું. પરંતુ એ જ સમયે આપણા જે સમાજનો એક હિસ્સો છે કે જેને આપણી કલ્ચરલ આઈડેન્ટિટી જાળવીને રાખી છે એવો આદિવાસી સમાજ છે, એને શું આપણે મેઇન સ્ટ્રીમમાં લાવી શકશું? આપણો દેશ છે ને એની અંદર બહુ અલગ અલગ પ્રકારના કલ્ચર છે અને એના કારણે જ આપણું એક જે મૂળ પ્રિન્સિપલ છે કે યુનિટી ઇન ડાયવર્સિટી, અને બહારના દેશોમાં પણ આપણા દેશની આ જ આઈડેન્ટિટી છે. તો શું આ યુનિફોર્મ સિવિલ કોડની અંદર આ કલ્ચરલ ડાયવર્સિટીને જાળવી રાખી અને યુનિફોર્મિટી લાવવામાં આવી છે એ અંગે કોઈ જ ક્લિયરન્સ નથી કરવામાં આવ્યું ને એ બાબતે કોઈ ડિબેટ પણ નથી થઈ. કારણ કે જયારે તમે હિન્દુની અંદર જાઓ તો એની અંદર સપ્તપદીથી લગ્ન કરવાના હોય છે કે 7 ફેરા લઈને લગ્ન કરવામાં આવે છે. એની અંદર એક ડાયવર્સિટી છે કે અમુક જગ્યાએ 4 ફેરા ફરવામાં આવે છે, અમુક જગ્યાએ 7 ફેરા ફરવામાં આવે છે. સેમ રીતે મુસ્લિમની અંદર જે છે નિકાહ પઢવામાં આવે છે. હવે સરકાર દ્વારા અત્યારે એવું પણ કહેવામાં આવ્યું છે કે મુસ્લિમની અંદર જે પિતરાઈ ભાઈ બહેનો છે એની વચ્ચે જે લગ્ન થતા હતા એના ઉપર કોઈ રોક લગાવવામાં નથી આવી. સાથે સાથે જે એમની અંદર જે કુપ્રથાઓ હતી જેવી કે 4 લગ્ન કરવા કે પછી નિકાહ હલાલા, એ તમામ
લઈ આવ્યું અને આપણે મહિલાઓ માટે બહુ સારું કામ કર્યું છે કે એનાથી મહિલાઓની અંદર જે મહિલાઓનું શોષણ થતું હતું કોઈ રીતે, કે મહિલાઓ પ્રત્યેની જે અસમાનતાઓ હતી એ દૂર થશે એવું સરકારનું કહેવું છે ને એવું ગણાવે છે કે આ એક બહુ સાહસિક પગલું છે. પરંતુ આ જ સમયે આપણે આદિવાસી સમાજની અંદર ચાલતી નાતા પ્રથા એ અંગે કોઈ જગ્યાએ ડિસ્કશન કરવામાં નથી આવી રહ્યું. આ નાતા પ્રથાની અંદર એવી પ્રથા હોય છે કે આદિવાસી જે સમાજ છે એ લોકો મૌખિક રીતે કરાર કરીને અથવા તો માત્ર સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને કોઈ છોકરીના લગ્ન કરાવીને બીજી જગ્યાએ મોકલી શકે છે. અને આ નાતા પ્રથા જેમ કે તેમ રાખવામાં આવી છે, કારણ કે જે આખો આદિવાસી સમાજ છે એને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. આદિવાસી સમાજ છે એની કલ્ચરલ આઈડેન્ટિટી નો ડાઉટ અલગ છે, એને કેટલીક છૂટછાટો મળવી જ જોઈએ એવું મારું માનવું છે. પરંતુ જ્યારે તમે બહુ વરાળા નાખીને કહી રહ્યા છો કે અમે મહિલાઓ માટે સમાનતા લાવી રહ્યા છીએ, તો પછી આદિવાસી સમાજની મહિલાઓનું શું? આ મારો એક સામાન્ય પ્રશ્ન છે. તો પછી હવે તમે જ કહો કે આની અંદર સમાનતા જેવું શું છે, કે પછી આ માત્ર સિલેક્ટિવ ઇક્વાલિટી છે? કારણ કે એક બાજુ તમે એમ કહો છો કે બહુપત્નીત્વ ખોટું છે, એક બાજુ તમે એમ કહો છો કે જે પરંપરાગત રીતે ચાલી આવતી કુપ્રથાઓ છે એ ખોટી છે, મૌખિક છૂટાછેડા એટલે કે ટ્રિપલ તલાક ખોટા છે. પરંતુ આદિવાસી સમાજની અંદર ચાલતી નાતા પ્રથાનું શું? તો પછી ખરેખર આ છે શું? કાયદો કે રાજકીય ગણિત? જે કાયદો બધાને માટે નથી ને એ સીધી જ રીતે આપણા બંધારણની આર્ટિકલ 40 એટલે કે સમાનતાના અધિકારનો ભંગ છે. એક જ રાજ્યમાં બે પ્રકારના કાયદા કઈ રીતે હોઈ શકે? 86% પોપ્યુલેશન માટે અલગ કાયદો, 14% પોપ્યુલેશન માટે અલગ કાયદો. તો પછી એને યુનિફોર્મ સિવિલ કોડ કઈ રીતે કહી શકાય? આ તો ફ્રેગમેન્ટેડ સિવિલ કોડ થયો ને. હવે વાત કરીએ આ કાયદાની અંદર જે સૌથી રસપ્રદ જોગવાઈ છે, લિવ ઇન રિલેશનશીપનું ફરજિયાત રજીસ્ટ્રેશન અને એની કન્ડિશન્સ. કારણ કે આની અંદર તો એવું થયું કે પ્રેમ કરો, સરકારને જાણ કરો, સાથે રહો તો પોલીસને જાણ કરો. અને આપણા જે બંધારણની અંદર આર્ટિકલ 21 છે, રાઇટ ટુ પ્રાઇવસી, એ માત્ર હવે કાગળ ઉપર જ રહેશે એવું આ બધા જે સરકારના અમુક નિર્ણયો છે એનાથી લાગી રહ્યું છે. કારણ કે જ્યારે બે વ્યક્તિ લિવ ઇન રિલેશનશીપમાં રહે છે ત્યારે એના પ્રીસેટ માઇન્ડ હોય છે કે અમારે લગ્ન જેવી જવાબદારીમાં નથી બંધાવું, અને એટલા માટે જ એ લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. હું વકીલાતની પ્રેક્ટિસ કરું છું તો મારા ધ્યાનમાં છે કે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા કપલમાં મોટા ભાગના કપલ એવા હોય છે કે કોઈ વાઇફ છે એના હસબન્ડ સાથે ઘણા સમયથી સેપરેશનમાં છે, એની સાથે એને નથી ફાવતું, 4-5 વર્ષ થઈ ગયા છે, પરંતુ એનો હસબન્ડ એને ડાયવોર્સ નથી આપી રહ્યો. અને જ્યારે વન સાઇડ ડાયવોર્સ લેવાના હોય કે સામેવાળાને કન્સન્ટ ના હોય અને મ્યુચ્યુઅલ કન્સન્ટથી ડાયવોર્સ ન થઈ શકે એમ હોય, ત્યારે એ ડાયવોર્સ કેસ ચલાવવામાં બહુ લાંબો સમય લાગતો હોય છે. તો આવા સમયે આ જે વાઇફ છે કે જે ડેઝર્ટેડ છે અને એની પાસે જીવન નિર્વાહ માટે અન્ય કોઈ માધ્યમ નથી રહેતું, ત્યારે એ કોઈ અન્ય કમ્પેનિયન શોધે છે અને આપણા લોઝ પ્રમાણે એ લગ્ન જ્યાં સુધી અગાઉ છૂટાછેડા ન થાય ત્યાં સુધી બીજા લગ્ન ન કરી શકે, એટલે એની સાથે લિવ ઇનમાં રહે છે. આ સમયે બંને પાર્ટનરને ખબર હોય છે કે એ લોકો અત્યારે લગ્ન જેવા બંધનમાં નથી આવ્યા, પરંતુ આ સમય દરમિયાન આશરો મેળવવા માટે આ બીજી વ્યક્તિ સાથે રહે છે. અને મોટા ભાગના લિવ ઇન રિલેશનશીપના કરાર છે આ રીતે થાય છે. પરંતુ હવે લિવ ઇનની અંદર એવી કન્ડિશન્સ નાખી દેવામાં આવી છે કે તમે જો અગાઉથી મેરિડ હોય તો તમે લિવ ઇનમાં નહીં રહી શકો. તમે જો પ્રતિબંધિત જે એક અમુક રિલેશન આપવામાં આવ્યા છે પ્રતિબંધિત, એની અંદર તમે આવતા હોય તો તમે સાથે નહીં રહી શકો. અને પુખ્ત વય, એ તો અત્યારે પણ ઓલરેડી કાયદો છે જ કે ભાઈ પુખ્ત વય ના હોય તો જ તમે લિવ ઇન રિલેશનશીપમાં એન્ટર થઈ શકો. પરંતુ આને આપણે સીધી રીતે કહીએ તો સિંહના વેશમાં શિયાળ છે. મતલબ કે લિવ ઇન રિલેશનશીપની જે કન્ડિશન્સ છે એ એટલી સ્ટ્રોંગ બનાવી દેવામાં આવી છે કે એ તમામ લગ્નની અને લિવ ઇન રિલેશનશીપની કન્ડિશન્સ છે સેમ થઈ ગઈ છે. લગ્નની અંદર પણ કન્ડિશન છે કે તમારે અગાઉ તમે મેરિડ ન હોવા જોઈએ, તમે જે પ્રતિબંધિત રિલેશનશીપ છે એના દાયરામાં ન આવતા હોવા જોઈએ તો જ તમે લગ્ન કરી શકો. એવી જ રીતે લિવ ઇન રિલેશનશીપમાં એ કન્ડિશન્સ ઉમેરી દેવામાં આવી છે. તો પછી ખરેખર લિવ ઇન રિલેશનશીપ અને લગ્નમાં ડિફરન્સ શું રહી ગયો? એક બાજુ તમારે લિવ ઇન રિલેશનશીપ જેવો વર્ડ વાપરી અને મોડર્નાઇઝેશન પણ દેખાડવું છે કે આપણો કાયદો છે એ અત્યારે આધુનિક જે યુગ છે એ પ્રમાણે ચાલી રહ્યો છે, અને બીજી બાજુ તમે એની કન્ડિશન્સ એવી બનાવી દો છો કે લગ્ન અને જે લિવ ઇન રિલેશનશીપ છે એ બે એક સ્ટેજ ઉપર આવીને રહી જાય છે. તો પછી ખરેખર મેં તમને કીધું એમ આ ખરેખર સિંહના વેશમાં શિયાળ છે
ખરેખર તમે લિવ ઇન રિલેશનશીપના કાયદાને એવો બનાવી દીધો છે કે જે ખરેખર જરૂરિયાત વાળા લોકો છે જે લિવ ઇન રિલેશનશીપમાં રહેવા માંગે છે રહી જ નહીં શકે. આપણા બંધારણની અંદર એક આપણો મૂળભૂત અધિકાર છે કે આપણને મનગમતો જે ધર્મ છે એ ફોલો કરવાનો. અને આનું કારણ એવું છે કે આપણો જે દેશ છે એની અંદર મલ્ટિપલ કલ્ચર્સ છે અને દરેક ધર્મની પોતપોતાના અલગ કલ્ચર છે અને એ જ અલગ અલગ કલ્ચર એ આપણા દેશની આઈડેન્ટિટી છે. હવે જ્યારે તમે બધા માટે એક સમાન અધિકાર લાવી રહ્યા છો ત્યારે યુનિફોર્મ સિવિલ કોડની અંદર તમે શું એ વાતનું ધ્યાન રાખ્યું છે કે આ સમાન અધિકાર મળવાની સાથે સાથે જે આપણી અલગ અલગ ધર્મના જે અલગ અલગ કલ્ચર અને સંસ્કૃતિ છે જળવાઈ રહેશે? એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. તો શું આ સમાન અધિકારની નામે કોઈ જે ધર્મ છે એની ફેથને ઓવરરાઈડ કરે છે? એ શું ખરેખર યોગ્ય છે? અને આ અંગે બહુ અસ્પષ્ટતાઓ છે. ખબર નથી કે જે આપણે જે કલ્ચરલ ડાયવર્સિટી છે એ જાળવી રાખવા માટે સરકારે શું કર્યું છે. એક બાજુ એવું કહેવામાં આવે છે કે જે આદિવાસી સમાજ છે એ સમાજની જે એમની જમીન છે જે એમના નેચરલ રિસોર્સિસ છે એ તમામને જાળવી રાખવા માટે આદિવાસી સમાજને એમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. તો શું આ જ રીતે અન્ય જ્ઞાતિ જાતિ હિન્દુની અંદર પણ દરેક જ્ઞાતિઓના પોતપોતાના અલગ પરંપરાઓ હોય છે. ઘણી જગ્યાએ જે એમના નજીકના સગાઓ છે એમાં લગ્ન થતા હોય છે. ઘણા જ્ઞાતિઓમાં આ પ્રકારના જે રિલેશન્સ છે એને યોગ્ય નથી માનવામાં આવતા અને લગ્ન નજીકના સગામાં નથી થઈ શકતા. તો શું આ બધી વસ્તુનું આની અંદર કોઈ ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહીં? અને આમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે અમુક જૂના ફોર્મેટ છે એ ફોર્મેટને સેમ ટુ સેમ રીતે લઈ અને જે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવામાં આવ્યો છે. તો કોઈ કાયદાને માત્ર યુનિફોર્મ સિવિલ કોડ નામ આપવાથી એ સમાન કાયદો છે બધા માટે સમાનતા લઈ આવશે એવું ન માની શકાય. એની અંદરના જે જોગવાઈઓ છે એ પણ ધ્યાને લેવી પડે. હવે જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ આવ્યો ત્યારે મને પણ એવું લાગ્યું કે બહુ એક વેલકમિંગ સ્ટેપ છે કે એને આપણે બહુ હર્ષ સાથે વેલકમ કરવું જોઈએ. પરંતુ જ્યારે એના ડ્રાફ્ટની અંદરની જોગવાઈઓ જોવામાં આવી અને ત્યારે એ વાત આપણી સમક્ષ આવે કે ખરેખર આનું નામ જ યુનિફોર્મ સિવિલ કોડ છે. આની અંદર જે યુનિફોર્મિટી હોવી જોઈએ અને જે દરેક સમાજની મહિલાઓ માટે અને દરેક વ્યક્તિ માટે ઇવન જે સમાનતાનો અધિકાર હોવો જોઈએ આની અંદર નથી દેખાઈ રહ્યો. અને જે પ્રમાણે આ કાયદાની જોગવાઈઓ છે આ કાયદો સમાનતા નથી લાવતું પરંતુ જે અસમાનતા છે ને એને કાયદેસર બનાવે છે. એક બાજુ તમે ધર્મના નામે કાયદો બનાવો છો કે બધા ધર્મ માટે સમાન અધિકાર હોવો જોઈએ અને એ જ સમયે બીજી બાજુ તમે રાજકીય ફાયદા માટે તમારી વોટ બેંક માટે તમે એક આખા સમાજને આ કાયદાના લાભમાંથી બાકાત રાખો છો. આ ન્યાય નથી, આ સિલેક્ટિવ જસ્ટિસ છે. સમાનતા એ નથી કે તમે બધા માટે એક સરખા નિયમો બનાવો. સમાનતા એ છે કે તમે કોઈને પણ તમારાથી અલગ ના કરો. મારા મતે યુનિફોર્મ સિવિલ કોડમાંથી જો આપણા ગુજરાતની અંદરની 14% પોપ્યુલેશન બાકાત રહી જતી હોય ને તો આ યુનિફોર્મ નથી, આ કાયદો ઇનકમ્પ્લીટ છે.